ડાકોર આવો ને તો રણછોડરાયજીને તમારે રાજી કરવા હોય ને, ખરેખર આપણે દરવાજે એમ કેવું કે તમે ખોલો રણછોડરાયજી, તો સાચા અર્થમાં તમારે આમ દરવાજા ખોલાવા હોય રણછોડરાયજીના અને દયા જોઈતી હોય તો એક કામ કરજો, પહેલા ડંકનાથ મહાદેવના દર્શન કરવા ચોક્કસ જજો સાહેબ એકવાર. તો રણછોડરાયજીની અસીમ કૃપા. તો આપણને એવું છે કે મારા બધા દર્શન કરે, મારા બધા દર્શન કરે, પણ ભગવાનને કેવું છે તમને કહું, વિષ્ણુ એમ કે છે કે શિવના દર્શન કરે એ મહાન, અને શિવ શું કે છે ખબર, કે વિષ્ણુના દર્શન કરે એ મહાન. હરિહર એક સ્વરૂપ અંતર નવ ધરશો, કોઈ અંતર નવ ધરશો, ભોળા ભૂધરને ભજતા ભવસાગર તરશો. ઓમ હર 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 મહાદેવ. રણછોડરાયજીને રાજી કરવા હોય ને તો મહાદેવને એકવાર નમસ્કાર કરી આવો અને પછી રણછોડ પાસે જાઓ, જલ્દી દરવાજા ખુલી જાય સાહેબ, કોઈ સવાલ જ નથી. પણ આપણે શું કરીએ છીએ, આપણે સીધા જ આપણે જલ્દી જલ્દી કૃપા જોઈએ છીએ, એટલે કાંઈ વિચારતા નથી. આવો. શૌનક ઉવાચ. શિવ પુરાણ કથાનું મહાત્મ આજે હું તમને કહું. આ ડાકોર ધામમાં બેસીને હું આજે તમને અહીં શિવ મહાપુરાણનું ગુણગાન, એ પણ અધિક મહિનામાં. અધિક મહિનો 3 વસ્તુ કરવાનો મહિનો છે. સ્નાન. અધિક મહિનામાં શું મહત્વ છે? સ્નાન. સ્નાન નાવાની વાત નથી કરતો. ઘણા કે અમે તો રોજ નાહીએ છીએ. આ તો એમ તો તમને ઘણા નવરાવી બી જાય છે, તમને નવરા બી ઘણા દેતા હશે, કારણ કે આપણે તો ભોળાના ભક્તો ઘણા નવરાવી જાય આપણને, એટલે એ નાવાની વાત નથી કરતો. સ્નાન. સ્નાન કોને કહેવાય? અધિક મહિનામાં સ્નાન કરવાનો મહિમા. સ્નાન કોને કહેવાય? એક તો તમે સૂર્ય ઉદય થાય એ પહેલા ઘરમાં જળ લઈ અને પોતાના શરીર ઉપર નાખીને જે સ્નાન કરો, એ પણ સૂર્ય ઉદય થાય એ પહેલા હોય તો એને સ્નાન કહેવાય. પછી તો નાયા કહેવાય. શું કહેવાય? અમે નાહી નાખ્યું એમ, પછી નાયા કહેવાય. સૂર્ય ઉદય થાય એ પહેલા સ્નાન. તો અધિક મહિનામાં સ્નાન કરવું. બીજું સ્નાન ક્યાં કહેવાય? તો તીર્થમાં જઈને, જ્યાં નદી હોય. અચ્છા, તીર્થ કોને કહેવાય? તો કે જ્યાં ભગવાન મહાદેવજીનો વાસ હોય, જે જગ્યા ઉપર મહાદેવજીનો વાસ હોય. કોઈ પણ તીર્થ લઈ લો, ત્યાં નજીકમાં મહાદેવજી હોય ને હોય. મહાદેવજી અરે મહાદેવજી વગર કોઈ ગામ નથી. જો ઘણા ગામ એવા હશે કે જ્યાં રાધા કૃષ્ણનું મંદિર નહીં હોય, રામજીનું મંદિર નહીં હોય, કોઈ લક્ષ્મીનારાયણનું મંદિર નહીં હોય. ઘણા ગામ એવા હશે કે એમાં આ મંદિર હશે જ નહીં. પણ એક દેવ એવો છે કે એના મંદિર ગામે ગામ હોય ને હોય, અને બીજું કોઈ નથી. અમારા દેવાધિદેવ મહાદેવ છે સાહેબ. મારા ભાઈ બહેનો, મહાદેવ વગર કોઈ ગામ નથી, કોઈ ઠામ નથી, કોઈ સરનામું નથી સાહેબ.
એટલે કહું છું, આડે અવડે જગ્યાએ ફાંફા મારવાનું છોડીને, હા, પગે બધે લાગો, પૂજા બધી કરો, વ્રત બધા કરો, બધા નામ લો, બધે ભજો, પણ દિલની અંદર તો એક જ ભાવ હોવો જોઈએ, શિવમ શિવમ શિવમ. જેમ સ્ત્રી હોય ને એ પોતાના સાસુની સેવા કરે, દિયરની સેવા કરે, છોકરાઓની સેવા કરે, આડોશી પાડોશીની સેવા કરે, પણ પોતાના પતિ જેવી તો નહીં છે. પોતાના પતિની જે સેવા કરે એવી સેવા કઈ બધાની ન કરાય. એમ મહાદેવ એ તો મહાદેવ છે, બાકી તો બધાને તમે સેવા કરો, પગે લાગો, સન્માન આપો, બધાને તમે જેમ આખા ઘરમાં બધા હોય આડોશી પાડોશીને પણ આપણે સન્માન આપીએ ને, આપણા દેરિયા જેઠિયા બધાને આપણે પગે લાગીએ, બધાને સન્માન. પણ પતિ એ પતિ, અને એ પતિ બીજો કોઈ નથી, જગતપતિ એક દેવાધિદેવ મારું મહાદેવ ભોળોનાથ છે. હર હર મહાદેવ. જગતપતિ